નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ₹76 કરોડને ખર્ચે નવસાધ્ય થયેલ નરસિંહ સરોવરને લોકો માટે ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી શહેરીજનો સરોવરનો નજારો માણી શકશે। ફાયરની નવી ગાડીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। પદ્મશ્રી હાજી રમકડાના નામને મતદાર યાદીમાંથી કમી કરવાની હિલચાલ સામે કલાકાર જગતમાં રોષ। અરજી કરનાર ભાજપ કોર્પોરેટરે બોગસ મતદાન અટકાવવા અરજી કરી હોવાનો કર્યો બચાવ। અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને કોટેચા પરિવારે હાજી રમકડાના જન્મદિવસને પોતાના ઘેરે શુભેચ્છકો સાથે ઉજવ્યો। મોદી સરકારે યોગ્ય કદર કરી હોવાનું જણાવતા શ્રી કોટેચા અને સત્તાધાર આપા ગીગાની જગ્યાના બ્રહ્મલીન સંત શામજી બાપુની 43મી પુણ્યતિથિની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે કરી ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।